નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવાલાઓ એક અસરવાળા છેલ્લે જોયા. ખરીદ નોંધનો સરવાળો વધુ નોંધાયેલ છે, ઓછો નોંધાયેલ છે. વેચાણ નોંધનો સરવાળો વધુ ઓછો નોંધાયેલ છે. આ ખાસ એક અસરવાળા હવાલા હતા. બીજું એક અસર કે કાચા સરવૈયામાં પણ ચૂકવવાનું બાકી મજૂરી નોંધવાની રહી ગઈ છે, તો પણ એક અસર. તો આજે આપણે ત્રણ અસરવાળા હવાલા, જો એ નિશ્ચિત જ છે આ એક હવાલો કે જેની ત્રણ અસર આવશે, અને આ હવાલો નિશ્ચિત છે. એક એવો હવાલો છે અને જે તમે 11મા ધોરણમાં સમજ્યા છો. આપણે એની ચર્ચા સાથોસાથ કરીશું. અને અહીંયા વાર્ષિક હિસાબમાં ત્રણ અસર કઈ રીતે આવશે. જો એક હવાલો હું આપું છું, રૂપિયા 15,000નો માલ આગમાં બળી ગયો, જેનો વીમા કંપનીએ રૂપિયા 12,000નો દાવો મંજૂર કર્યો છે. જો રૂપિયા 15,000નો માલ આગમાં બળી ગયો. જો કેટલાનો માલ? 15,000. તો એક તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીમાંથી માઇનસ કરીશું. આગથી બળી ગયેલ માલ. આપણે કીધું ને કે વેચાણ સિવાય અન્ય પ્રકારે ધંધામાંથી માલ જતો હોય તો એ ખરીદી ઘટાડ. વેચાણ સિવાય અન્ય પ્રકારે કયા કયા? તો કે ઉપાડ થઈ ગયેલ, ઘર ખર્ચ થઈ ગયેલ, અંગત વપરાશ થઈ ગયેલ, આગમાં બળી ગયેલ, વરસાદમાં પલળી ગયેલ, ધર્માદામાં આપેલ. તો આ વેચાણ સિવાય અન્ય પ્રકારે જતો માલ છે તો એ ખરીદી ઘટાડે, એટલે ખરીદીમાંથી માઇન તો 15,000 થાય. તો એક તો 15,000નો માલ આગમાં બળી ગયો એટલે ખરીદી ઘટે, એક અસર ખરીદી. આ ખરીદી ઉધાર બાજુ છે, અહીંયા માઇનસ, તો આ જમા થયા. આ 15,000 જમા થયા તો અમે 15,000 ઉધાર થવા જોઈએ. વીમા કંપનીએ 12,000નો દાવો મંજૂર કર્યો, હજી આપ્યા નથી, પણ વીમા કંપની કે અમે 12,000 આપીશું. તો આપણે કોની પાસે માગીએ? વીમા કંપની પાસે. તો બીજી અસર, જો આ પહેલી અસર. બીજી અસર પાકા સરવૈયા. મિલકત લેણા બાજુ આપીશું. કેમ કે વીમા કંપની પાસે આપણું લેણું, તો અહીંયા આપણે લખીએ વીમા કંપની ખાતે કેટલા? તો કે 12,000. આ 12. જો મિલકત લેણા એટલે ઉધાર. આ ઉધાર કેટલા ઉધાર આવ્યા? 12,000. હવે માલ તો 15,000નો બળી ગયો છે, વીમા કંપની આપણને 12,000 આપશે, એટલે આપણે એની પાસેથી લેવાના લેણું. તો 3,000 નુકસાન ગયું, એ આવશે નફા નુકસાન ખાતે. આ જોવો બીજી અસર, આપણે એ લખતા જ આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આગથી બળી ગયેલ માલનું નુકસાન. કેટલું નુકસાન જશે? 15,000નો બળી ગયો, 12,000 વીમા કંપની આપશે, 3,000. આ 3,000 શું આવ્યા? ઉધાર. પણ ક્યાં આવ્યા? નફા નુકસાન ખાતા. હવે જો જમા 15,000 તો ઉધાર 3,000 ને 12,000 કેટલા થઈ ગયા? થઈ ગયા 15,000. તો હવાલાની ગણતરી કરવી એક ભૂલ તો નથી થતી ને, તો આમ રફકામ કરી લેવાનું એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ 15,000 જમા થયા, તો સામે ઉધાર 3,000 ને ઉધાર 12,000, એટલે ઉધાર 15,000 થઈ ગયું. પણ કેટલી અસર આવી? 1, 2 ને 3 અસર છે. આ હવાલો વેરી વેરી આઈએમપી 3 અસરવાળો હવાલો લગભગ આ જ રીતે આવે છે. સમજાઈ ગયો? તો આ ધ્યાનમાં રાખી.
હવે 4 હશે. પછી આપણે દાખલા ગણશું. આ તો તમને શું છે કે અગાઉ મુશ્કેલી ન સર્જાય, કાંઈક થોડુંક સમજાય. બાકી તો જેમ જેમ હવાલા આવશે તો 3 અસરવાળા ક્યાં છે, 4 અસરવાળા ક્યાં છે, 1 અસર, તો ત્યારે સમજાશે. અને એ નિશ્ચિત છે મેં કીધું એમ. બાકી તો સર્વસામાન્ય હર હવાલાની ઓછામાં ઓછી 2 અસર, બાકીના હવાલાની 2 અસર. પછી હવાલો આપેલો હોય કે છૂપો હવાલો હોય તો પણ 2 અસર. તો આ 3 અસરમાં સમજાણું. હવે 4 અસર. આ હું સાથોસાથ જે બીજી બાબતો સમજાવતો જાઉં છું એ ખાસ સમજજો, જેથી કરીને મુશ્કેલી ન સર્જાય. અને આ નિશ્ચિત હવાલા છે એટલે આ ધ્યાનમાં રાખી લેજો. હવે આપણે લઈ 4 અસર. જો હું એક હવાલો આપું છું, રૂપિયા 5,000ની ખરીદી ભૂલથી વેચાણ તરીકે નોંધેલ છે. જો આ ભૂલવાળા હવાલાની 4 અસર. જો પહેલી મેં લખ્યું રૂપિયા 5,000ની ખરીદી ભૂલથી વેચાણ તરીકે નોંધેલ છે. હવે મિત્રો એ તમે સમજો છો કે ખરીદી તો કે રોકડે હોય અને ઉધારે હોય, વેચાણ તો કે રોકડે હોય ને ઉધારે હોય. હવે કઈ ખરીદી લેણદાર સર્જે અને કયું વેચાણ દેવાદાર સર્જે, તો એ સમજી લ્યો. તો ઉધાર ખરીદી સાથે લેણદાર આવે અને ઉધાર વેચાણ સાથે દેવાદાર આવે. ઉધાર ખરીદી ધંધો કોની પાસેથી કરે? તો ગ્રાહક પાસેથી તો ન જ કરે. ધંધો અન્ય ધંધા પાસેથી કરે. વેપારી અન્ય વેપારી પાસેથી ખરીદી કરે. તો લેણદાર એટલે વેપારી. હવે જે વેપારી પાસેથી ધંધો ઉધાર ખરીદી કરે તો એ ધંધાનું શું થાય? દેવું. તો લેણદારો કીએ, વેપારીઓ કીએ કે દેવું કીએ, બધું એ. હવે કોને ધંધો ઉધાર વેચાણ કરે? તો ગ્રાહકને કરે. હવે ધંધો ગ્રાહકને ઉધાર માલ વેચે તો ધંધાનું ઈ લેણું થાય. તો દેવાદાર કીએ, ગ્રાહકો કીએ કે લેણું કીએ, એ એક. પણ ક્યારે લેણદાર સર્જાય ને ક્યારે દેવાદાર સર્જાય? તો કે ઉધાર ખરીદીથી, રોકડ ખરીદી નહીં. કોનાથી લેણદારો સર્જાય? ઉધાર ખરીદી. એમ રોકડ વેચાણ નહીં. કેનાથી દેવાદારો સર્જાય? ઉધાર વેચાણ. હવે રકમમાં ખરીદી રોકડ છે કે ઉધાર છે કાંઈ ઉલ્લેખ ન હોય તમારે ઉધાર સમજી લેવા. જો અહીંયા કાંઈ ઉલ્લેખ નથી. 5,000ની ખરીદી, જો એટલું જ ઉલ્લેખ છે. રોકડ ખરીદી છે કે ઉધાર ખરીદી છે કાંઈ ઉલ્લેખ નથી, તો તમારે આ ઉધાર ખરીદી જ સમજી લેવાની. તો આ 2 જગ્યાએ અસર થાય. જો 5,000ની ખરીદી છે, ભૂલથી વેચાણ તરીકે નોંધેલ છે. સમજાય છે? 5,000ની હતી શું? ખરીદી, અને નોંધાઈ ગયું શું? વેચાણ. તો એનો મતલબ કે ખરીદીમાં તો નોંધાણું જ નથી, તો ખરીદીમાં પ્લસ થાય. હવે ખરીદી વધે તો અમે લેણદાર વધે, તો બીજું લેણદારમાં પ્લસ થાય. થઈ 2 અસર. 5,000ની ખરીદી હતી પણ ખરીદીમાં નથી લખાણું, ભૂલથી વેચાણ. તો ખરીદીમાં લખવાનું બાકી છે, તો ખરીદી વધે તો અમે લેણદારે વધે. અહીંયા કાંઈ ઉલ્લેખ નથી કઈ ખરીદી, તમારે ઉધાર જ ગણવાનો. અને ઉધાર ખરીદી જ લેણદાર વધે, રોકડ ખરીદીથી નહીં. રોકડ ખરીદીથી શું થાય? રોકડ ઘટે.
તો બીજી અસર રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક હોય એમાંથી માઇનસ થાય. તો અહીંયા તમારે ઉધાર જ ગણ લેવાના. હવે ભૂલથી વેચાણ તરીકે નોંધાઈ ગયું, ખરેખર 5,000 વેચાણ નહોતું ને વેચાણમાં લખાઈ ગયા, તો એ ભૂલ થઈ, તો વેચાણમાંથી પાછા બાદ કરવા જોશે. તો વેચાણ ઘટે તો અમે દેવાદારી ઘટે. જો કેટલી અસર થઈ, 1 2 3 અચ્છા થયા હવાલાની 4 અસર. તો કોઈ ભૂલવાળા હવાલા આવે, ખાસ કરીને ખરીદી અને વેચાણના, એ 4 અસર આવશે. અને 4 અસર જુઓ તમે, આ ખરીદીમાં પ્લસ થાય તો એ ઉધાર થયું કહેવાય, આ લેણદારમાં પ્લસ થાય તો લેણદાર, મૂડી દેવા બાજુ જમા, જમા બાજુ પ્લસ તો આ જમા થયા. જો 1,05,000 ઉધાર થયા ને 1,05,000 જમા થયા. હવે આનું જો વેચાણ જમા હોય અહીંયા માઇનસ થયું તો આ ઉધાર થયું. દેવાદારો ઉધાર હોય અહીંયા માઇનસ થયું તો આ જમા થયા. જો 5,000 એક ઉધાર થયા ને 5,000 જમા થયા, 1,05,000 ઉધાર થયા ને 1,05,000 જમા થઈ ગયું. પણ આની અસર 4 થાય. તો આમ જુઓ તો વાર્ષિક હિસાબ ઉપર હવાલાની નીલ અસર છે, પણ હવાલા આપવા જરૂરી છે, હવાલા આપવા ફરજિયાત છે. બાકી એની અસર તો જમા ઉધાર સરખી જ થાય એટલે કોઈ થતી નથી, પણ આપવા ફરજિયાત છે. આવી જ રીતે 5,000નું વેચાણ ભૂલથી ખરીદી તરીકે નોંધેલ છે, અથવા તો પછી જુદા જુદા હવાલા એમાં આવે, જે આપણે દાખલા આવશે ત્યારે જોશું. હવે આમ ન હોય ને હવાલો આમ ફેરવીને લખે, ₹5,000ની ખરીદી ભૂલથી ₹7,000ના વેચાણ તરીકે નોંધેલ છે. આમ હવે ખરેખર છે 5,000ની ખરીદી, એ રકમમાંય ભૂલ છે, ભૂલથી 7,000ના વેચાણ તરીકે નોંધાઈ ગયું. તો આ 5,000ની ખરીદી નોંધવાની બાકી જ રહી ગઈ, તો ખરીદીમાં પ્લસ, સામે લેણદારમાં પ્લસ 5,000. પણ ભૂલથી 7,000નું વેચાણ, તો એ ખોટી નોંધ થઈ ગઈ, તો વેચાણમાંથી -7,000, તો સામે દેવાદારમાંથી -7,000 થઈ ગયો. તો આમ રકમે આ 5,000ના 7,000 અલગ અલગ આપી, તો એ પ્રમાણે કરવાનું. 2 અસર 5,000ની જમા ઉધાર, 2 અસર 7,000ની જમા ઉધાર, થઈ ગયો સરખો. તો આ બધા હવાલા છે. તો હવે મિત્રો ખાસ, હવે તમારે જે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે એ ખાસ સમજી લ્યો. વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણા માટે પ્રેક્ટિકલ, આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તો જુઓ ખાસ સમજી લેજો. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાર્ષિક હિસાબનો દાખલો લઈ શકાય. વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, બાબતો એટલે મુદ્દાઓ. ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખો, તો જો ખાસ સમજી લેજો બધા દાખલા માટે. પછી આપણે એ દાખલા સમયે આ સમજતા હોવા જરૂરી છે. પછી દર દાખલામાં આપણે ચર્ચા નહીં કરી અત્યારે, એટલે જ હું વિસ્તારપૂર્વક તમને હવાલાઓ સમજાવું છું. પછી આપણે દાખલો ગણીશું અને સમજતા દાખલો ગણીશું તો 1-2 લેક્ચર વહી જશે દાખલો ગણવામાં, કેમ કે સમજતા તો આ ખાસ સમજી લ્યો. હવે તમે માની લ્યો કોઈ પ્રશ્નપત્રકમાં વાર્ષિક હિસાબનો દાખલો 11 ગુણનો આપ્યો છે,
ભાગીદારી પેઢી. તો સૌ પ્રથમ એ ગણતી વખતે શું કરવાનું તમારે? તો સૌ પ્રથમ એક જે તમને પ્રશ્નપત્રકમાં વાર્ષિક હિસાબનો દાખલાની રકમ આપી છે, એટલે કે કાચું સરવૈયું આપ્યું હશે. શું આપ્યું છે? કાચું સરવૈયું. અને બીજું હવાલા આપ્યા હશે. આ બે જ આપ્યું હશે અને આના ઉપરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવાના હશે. તો પહેલું કામ તમારે શું કરવાનું? તો 1 નંબર, સૌ પ્રથમ તમારે પેન્સિલથી ઝીણા અક્ષર આ હવાલા, માની લો આપણે કીધું ને 5 હવાલા આપ્યા હશે, વધુમાં વધુ કેટલા હવાલા તમારા કોર્સ પ્રમાણે? 5. તો સૌ પ્રથમનું તમારે કામ કરવાનું છે આ હવાલા કાચા સરવૈયાના જે વિગતો પર અસર કરતા હોય એની ઉપર નંબર સાથે ટીક કરવાનું. શું કરવાનું? નંબર સાથે. જો હું અહીં એક એક્ઝામ્પલ લઈ લઉં. આ કાચા સરવૈયામાં ઉધાર આપ્યો છે પગાર 6,600 અને અહીંયા હવાલો આપ્યો છે ચૂકવવાનો બાકી પગાર ₹400. તો આ પ્રથમ હવાલો ક્યાં અસર કરે છે? પગાર ઉપર કરે છે. તો તમારે સૌ પ્રથમ જે હવાલા કાચા સરવૈયાની વિગતમાં અસર કરે છે ત્યાં નંબર સાથે પેન્સિલથી ઝીણા અક્ષરે ટીક કરવાનું, નંબર સાથે. તો આ 1 નંબર પગાર ઉપર અસર કરે છે, તો આ રીતે 1 નંબર પેન્સિલ એટલે ભૂસી શકાય. થઈ ગયો હવાલો ઠીક. તો પ્રથમ કામ આ કરવાનું. બીજું, આ હવાલા 5 જે તે વિગતો પરથી ટીક કરી લીધા. હવે માની લ્યો કે એમાં 5મો હવાલો કાચા સરવૈયાની વિગતમાં અસર નથી કરતો, એ અલગ જ છે. તો એના ઉપર ઝીણી ચોકડી મારી દેવાની એ 5મા હવાલા ઉપર. આનો મતલબ એમ થાય કે આખા કાચા સરવૈયાની બધી એન્ટ્રી લેવાઈ જાય પછી આ હવાલાની અસર છેલ્લે આપવાની છે, ચોકડીવાળા 2 અથવા તો 3 થતી હોય 3, 4 હોય તો 4. સમજાઈ ગયું? થઈ ગયું પહેલું કામ, પેન્સિલથી ઝીણા અક્ષરથી હવાલા નંબર સાથે. હવે માની લ્યો કે હવાલો 2 જગ્યાએ અસર કરતો હોય, તો 2 જગ્યાએ આ રીતે માની લ્યો કે બીજો હવાલો છે ₹500 ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. અને અહીંયા આપ્યું હોય ખરીદ ખાતું 60,000, સામે આપ્યું હોય લેણદાર 32,000. તો જો આ ઉધાર ખરીદી વધે તો સામે લેણદાર હોય વધે. તો આ બીજો હવાલો 2 એન્ટ્રી ઉપર અસર કરે છે, તો 2 ઉપર 2 નંબર આમ ટીક કરી દેવાનો. સમજાય છે? હવે જ્યારે એક જ અસર કરતી હોય, જો પગાર છે તો અહીં એક જ અસર, તો જ્યારે પગાર આવે ત્યારે એક અસર આપો ત્યારે સાથે બીજી અસર લઈ લેવાની, ભૂલાય. પણ જ્યાં 2 અસર ટીક કરી છે અને ખરીદી આવી તો અહીંયા એક જ અસર આપી દેવાની, બીજી અસર જ્યારે લેણદાર આવે ત્યાં. થઈ ગયો? તો પ્રથમ કામ હવાલા ટીક કરો. પેન્સિલથી ઝીણા અક્ષર થઈ ગયા. જે હવાલા ટીક નથી કર્યા એની ઉપર ચોકડી. થઈ ગયું? પછી બીજું, કાચા સરવૈયામાં કોઈ છુપા હવાલા હોય, એટલે કે ખાતાની વિગત સાથે કાઉન્સમાં કોઈ માહિતી, કોઈ ટકાવાળી, કોઈ તારીખ કે એવું આપ્યું તો એ છુપો હવાલો હોય, તો અહીંયા રાઈટ કરી દેવું. દાખલા તરીકે અહીંયા હોય ભાડું 11 માસનું, તો આ ભાડું મળ્યું છે 11 માસનું, 12 માસનું નથી. તો 1 માસનું મળવાનું બાકી થાય, એ હવાલો થાય. તો આ છુપો હવાલો છે, તો અહીંયા રાઈટ કરી દેવાનું. એટલે જ્યારે આ એન્ટ્રી આવે ત્યારે રાઈટ આવે તો આપણને ખબર પડે કે અહીંયા છુપો હવાલો છે અને એની ઓછામાં ઓછી 2 અસર આપવાની છે. થઈ ગયો? બીજા નંબર ઉપર છુપા હવાલા ઉપર રાઈટ નિશાની કર. કાચા સરવૈયામાં જો છુપા હવાલા હોય તો
રાઈટ કરવું. થઈ ગયો? ચાલો કમ્પ્લેટ. આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમારે ત્રીજી બાબત એ ધ્યાનમાં રાખવાની, કાચા સરવૈયામાં. હવે તો હવાલા ટેક થઈ ગયા. સીધું આંકવા નહીં મંડવાનું કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, એમને. હવે તમારે ત્રીજી બાબત એ જોવાની કે કાચા સરવૈયામાં કોઈ ખાતાની બાકી આપી દીધી તો નથી ને, તો એ ખાતું નહીં દોરવાનું. ભૂલ ન થઈ જાય. ખાસ માની લ્યો કે અહીંયા વેપાર ખાતાની જમા બાકી આપી દીધી હોય, જો ત્રીજા નંબર ઉપર એ ચેક કરવાનું કે કોઈ ખાતાની બાકી આપી દીધી તો નથી ને. તો જો અહીંયા વેપાર ખાતું કઈ બાકી? જમા બાકી. જમા બાકી હોય કોઈ પણ ખાતાની તો નફો જ હોય. તો વેપાર ખાતાની જમા બાકી કયો નફો હોય? કાચો નફો હોય. તો એનો મતલબ કે વેપાર ખાતાનો કાચો નફો આપી દીધો હોય તો વેપાર ખાતું નથી દોરવાનું, સીધું નફા નુકસાન ખાતું જ દોરવાનું છે. નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. તો સીધું નહીં દોરવા માંડવાનું. ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ જોઈ લેવાનું. કોઈ ખાતાની બાકી તો આપી નથી દીધી. માની લો અહીંયા નફા નુકસાન ખાતું આપી દીધું હોત તો એનો મતલબ કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બેય દોરવાના નથી. સીધું નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. એટલે ખાસ જોઈ લેવાનું કે કોઈ ખાતાની બાકી તો આપી તો નથી દીધી. જો ન હોય તો બધાય ખાતા દોરવાના જ છે. બરાબર? તો ત્રીજા નંબર ઉપર કાચા સરવૈયામાં જો કોઈ ખાતાની બાકી આપી દીધેલ નથી ને. થઈ ગયો? હવે ચોથી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે કાચા સરવૈયામાં ચાલુ ખાતાની બાકી છે કે નથી. જો ચાલુ ખાતાની બાકી ન હોય તો તમારે અસ્થિર પદ્ધતિએ માત્ર મૂડી ખાતા જ દોરવાનું. જો કાચા સરવૈયામાં ચાલુ ખાતાની બાકી આપેલી ન હોય તો તમારે માત્ર ભાગીદારોના મૂડી ખાતા જ દોરો. અને જો ચાલુ ખાતાની બાકી હોય તો તમારે મૂડી ખાતાએ દોરવાના અને ચાલુ ખાતાએ દોરવાના. સમજાય છે? તો ચોથા નંબર ઉપર આ જોઈ લેવાનું કે ભાગીદારોના ચાલુ ખાતા આપ્યા છે કે નથી આપ્યા. જો ન આપ્યા હોય તો માત્ર ભાગીદારોના મૂડી ખાતા, જો આપ્યા હોય તો ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા બેય દોરવાના. થઈ ગયો? તો આ બાબત ખાસ હર દાખલો ગણતી વખતે, દાખલો ગણતા પહેલા એક વખત ખાસ આછી નજર રકમમાં પણ જોઈ જવું, જેથી કરીને દાખલો ગણવામાં ક્યાંય ભૂલ જ ન થાય અને ઝડપે થશે અને ચેકચાકેય નહીં થાય અને સાચું ગણાશે. થઈ ગયો? પછી વ્યવસ્થિત ખાતા દોરવાના છે 5 નંબર. માની લ્યો કોઈ ખાતાની બાકી ન આપી તો બધાય દોરવાના. હવે આપણે સમજી લઈએ કે આમાં કોઈ ખાતાની બાકી નથી આપી અને ચાલુ ખાતા નથી, તો માત્ર ભાગીદારોના મૂડી ખાતા જ દોરવાના છે. તો પછી એક ખાતા દોરવામાં સમજી લ્યો, પછી બધાય દાખલામાં આ જ રીતે. તો હવે અહીંયા પહેલા પેજ ઉપર તમારે વેપાર ખાતું, આખું પેજ વાર્ષિક હિસાબમાં જ્યારે બોર્ડના પેપરમાં દાખલો ગણો તો આ જ રીતે આખું પહેલું પેજ વેપાર ખાતા માટે જ રાખવાનું. પણ આંકવાનું 10 થી 12 લીટીનું. કેટલું? 10 થી 12 લીટીનું. પછી આ પેજમાં એકેય ખાતું નહીં દોરવાનું, રાખવાનું વેપાર ખાતા માટે. કદાચ ને માની લ્યો કે વેપાર ખાતાની એન્ટ્રી વધુ આવી તો તમે અહીંયા જગ્યા હોય તો આમ લંબાવી શકો ને. એટલે પહેલા પેજ ઉપર વેપાર ખાતું જોવું છે હેડિંગ સાથે. માની લ્યો કે A, B અને C ભાગીદારી પેઢીનું હોય
31/3/2020 પૂરા થતા વર્ષ. તો અહીંયા પૂરેપૂરું હેડિંગ એ, બી અને સી ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2020 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું પૂરું હેડ થઈ ગયો. અને એક પેજમાં વેપાર ખાતું જ રાખવાનું, પણ આંકવાનું 8 થી 10 લીટીનું. બીજા પેજમાં નફા નુકસાન ખાતું. આખે આખું પેજ નફા નુકસાન ખાતા માટે જ રાખવાનું, પણ આંકવાનું પોણું પેજ. કેટલું? આ બધા દાખલા માટે સમજી લેજો, પોણું પેજ. બાકીની જગ્યા એના માટે રાખવાનું નહીં, વધુ એન્ટ્રી આવે તો લંબાવી શકાય. તો પહેલા પેજ ઉપર વેપાર ખાતું 10 થી 12 લીટીનું, બીજામાં નફા નુકસાન ખાતું, બીજા પેજમાં પોણું પેજ. ત્રીજા પેજમાં અડધા પેજમાં નફા નુકસાન ફાળવણી ખાતું, અડધા પેજમાં, અને અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતું. આ હર દાખલામાં એક જ પેજમાં અડધામાં બે લઈ લેવાના, હર દાખલામાં. પણ રકમના ખાના અહીંયા એ, બી, સી છે તો 3. થઈ ગયો. તો ત્રીજા પેજમાં અડધા પેજમાં નફા નુકસાન ફાળવણી ખાતું, અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતું. આ ભેગા જ રાખો. અને પછી ચોથા પેજમાં આખે આખું પાકું સરવૈયું, પણ આંકવાનું પોણું પેજ. થઈ ગયું. 1 પેજ, 2 પેજ, 3 પેજ અને 4 પેજ. અહીંયા ચાલુ ખાતા નથી આપ્યા, એટલે માત્ર ભાગીદારોના મૂડી ખાતા. જો ચાલુ ખાતા આપ્યા હોત તો ભાગીદારોના મૂડી ખાતા 3 થી 4 લીટીમાં, બાકીનું ચાલુ ખાતા. તો એક જ પેજમાં નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, ભાગીદારોના ચાલુ ખાતા, તો એક જ પેજમાં. પણ ત્યારે મૂડી ખાતા છે એ 3-4 લીટીનું જ, બાકીની જે જગ્યા છે એ ચાલુ ખાતામાં. પણ આ રાખવાના એક જ પેજમાં, અને આ હર પેજમાં અલગ અલગ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સર્વે. સમજાય છે? તો 5મી બાબત આટલું ધ્યાનમાં રાખી અને વાર્ષિક હિસાબનો દાખલો ગણો તો કોઈ દિવસ એક પણ દાખલામાં ચેકચાક નહીં થાય, ગોટાળો નહીં સર્જાય, અને જે તે રકમ તમે ખાતા બંધ કરી અને સાચી જ મળશે. સમજાઈ ગયું? હર દાખલામાં ગમે ત્યારે ગમે તે દાખલો ગણવા બેસો, પહેલું પેજ વેપાર ખાતા માટે જ, પણ આંકવાનું 10 થી 12 લીટીનું, બાકી જગ્યા રાખી દેવાની. બીજા પેજમાં નફા નુકસાન ખાતું જ આખું પેજ રાખવાનું, પણ આંકવાનું પોણું પેજ, બાકી જગ્યા રાખી દેવાની. ત્રીજા પેજ ઉપર અડધામાં નફા નુકસાન ખાતું ને અડધામાં મૂડી ખાતા, આ ભેગા હર દાખલામાં. અને ચોથા પેજ ઉપર પાકું સરવૈયું. વેપાર ખાતામાં આખું હેડિંગ આપવાનું, એવી જ રીતે નફા નુકસાન ખાતામાં આખું હેડિંગ આપવાનું. શું? એ, બી અને સી ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2020 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. એ જ રીતે પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. મૂડી ખાતામાં કોઈ આખું હેડિંગ નહીં, માત્ર ભાગીદારોના મૂડી ખાતા. ચાલુ ખાતા હોય તો ભાગીદારોના ચાલુ ખાતા, એમાં કોઈ હેડિંગ નહીં, કેમ કે એ ફરજિયાત નથી, મરજિયાત છે, પણ આપણા માટે હિતાવહક છે. જો ગોટાળા ન સર્જવા હોય તો ફરજિયાત મૂડી ખાતા તૈયાર કરવા. એટલે આપણે હર દાખલામાં કરીશું મૂડી ખાતા. અને પછી ચોથા પેજ ઉપર પાકું સરવૈયું. આખે આખું પેજ એના માટે રાખવાનું, પણ આંકવાનું પોણું પેજ. પાકું સરવૈયું પત્રક છે, એટલે ઉપર કોઈ બાજુઓ લખાતી નથી. મિલકત લેણા પહેલી સાઈડ, બીજી હવે પહેલી સાઈડ મૂડી દેવા અને બીજી સાઈડ મિલકત લેણ. આપણે યાદ રાખવા માટે પહેલી સાઈડ મૂડી દેવા છે એ જમા, અને મિલકત લેણા એ ઉધાર. બરાબર? હવે જો તમને 11મા ધોરણ પ્રમાણે એ પણ ખ્યાલ છે. શું? કે વેપાર ખાતામાં માલના ખાતા અને ખર્ચના ખાતા આવે. હવે જો વેપાર ખાતામાં માલના અને ખર્ચના ખાતા, નફા નુકસાન ખાતામાં ખર્ચના અને ઉપજના ખાતા.